ગુજરાત રાજ્ય કર્મચારી સહકારી બેંક પર સકંજો. આરબીઆઈએ બેંકના તમામ વ્યવહાર અટકાવવા માટેના આદેશ કર્યા છે. બેંકમાંથી ઉપાડ કરવા પર પણ આરબીઆઈએ પ્રતિબંધ મૂક્યો છે. બેંક હસ્તકની કોઈ પણ સંપત્તિ મંજૂરી વગર નહીં વેચાય. કોઈ પણ વ્યવહાર કે નિર્ણય સામે આરબીઆઈએ રોક લગાવી છે. 9,900 સભ્યો, 3 કરોડ શેર અને 6 કરોડની થાપણ છે. આરબીઆઈ તરફથી બેંકના તમામ વ્યવહાર અટકાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. સહકારી બેંક પર સકંજો કસ્યો છે. ગુજરાત રાજ્ય કર્મચારી સહકારી બેંક પર સકંજો. આરબીઆઈએ બેંકના તમામ વ્યવહાર અટકાવવા માટેના આદેશ કર્યા છે, જેમાં ખાસ તો બેંકમાંથી ઉપાડ કરવા પર પણ આરબીઆઈએ પ્રતિબંધ લગાવ્યો છે. વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે. નિકુંજ, આરબીઆઈએ બેંકના તમામ વ્યવહાર અટકાવવા માટેનો આદેશ કર્યો છે, શું વિગતો? ગુજરાત રાજ્ય કર્મચારી સહકારી બેંકના તમામ વ્યવહારો જે છે તે અટકાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે. બેંકમાંથી ઉપાડ કરવા માટે પણ જે પરમિશન જે છે તે લેવી પડશે. બેંક હસ્તકના કોઈ પણ સંપત્તિના વેચાણ સહિતની બાબતો અંગે પૂર્વ મંજૂરી વગર આ પ્રકારની પ્રક્રિયા નહીં થઈ શકે, તે પ્રકારનો તેમને આ પરિપત્રની અંદર ઉલ્લેખ કર્યો છે. અને કોઈ પણ વ્યવહાર કે નિર્ણય સામે રિઝર્વ બેંકે હાલ પૂરતી રોક લગાવી છે. 6 કરોડની થાપણ અને 3 કરોડ શેરધારક, જ્યારે 9,000 કરતા વધુ સભ્યો જે છે તે આ ગુજરાત રાજ્ય કર્મચારી સહકારી બેંકની અંદર નોંધાયેલા છે. તેમના આર્થિક વ્યવહાર પર રિઝર્વ બેંક દ્વારા આ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જી નિકુંજ, આભાર જાણકારી માટે.